મકર રાશિવાળા લોકો, જો તમારી રાશિ મકર છે ને, તો હવે પછીની થોડી મિનિટો તમારા માટે બહુ જ અગત્યની રહેવાની છે. આ વિડીયોને ભૂલથી પણ અધવચ્ચે છોડીને જતા નહીં, કારણ કે આજે જે સંકેતો દેખાઈ રહ્યા છે ને, તે સાવ સામાન્ય બિલકુલ નથી. ન્યાયના દેવતા કહેવાતા શનિદેવની નજર અત્યારે તમારી રાશિ પર ખાસ મંડરાયેલી છે. અને સૌથી મોટી વાત તો એ છે કે જો આજે તમે એવી કોઈ ભૂલ કરી બેઠા જેને તમે સાવ નાની કે મામૂલી સમજી રહ્યા છો, તો એની અસર તમને આવનારા દિવસોમાં બરાબર અનુભવાશે. એટલા માટે જ આ વિડીયો છેલ્લે સુધી ચોક્કસ જોજો, કેમ કે આગળ હું તમને એ કામ વિશે જણાવવાનો છું જે આજે તમારે ભૂલથી પણ નથી કરવાનું. પણ એની પહેલાં સાચા દિલથી કોમેન્ટમાં જય શનિદેવ જરૂરથી લખી દેજો. એવું માનવામાં આવે છે કે પૂરી શ્રદ્ધા અને સકારાત્મક ભાવ સાથે શનિદેવને યાદ કરવાથી માણસને પોતાના કર્મો પર વિચાર કરવાની પ્રેરણા મળે છે. મકર રાશિના જાતકો, આજનો દિવસ તમને કદાચ બહારથી એકદમ સામાન્ય લાગી શકે છે, પણ એની પાછળ છુપાયેલા ઈશારો ઘણો ઊંડો છે. અમુક લોકોને આજે કોઈના જૂના મિત્ર અથવા તો સગા સંબંધી તરફથી કોઈ સમાચાર મળી શકે છે. કેટલાક લોકોને પોતાના કામકાજના સ્થળે વધારે જવાબદારીઓ પણ સોંપાઈ શકે છે. તો બીજી બાજુ અમુક લોકોને એવું પણ લાગી શકે છે કે તેઓ જે મહેનત કરી રહ્યા છે એનું ફળ એમને ઘણું મોડું મળી રહ્યું છે. એવું કહેવાય છે કે શનિદેવ આપણા કર્મોનો અરીસો છે. જ્યારે જીવનમાં અડચણો વધવા માંડે ને, ત્યારે સમજી લેવું કે આ સમય પોતાના નિર્ણયો અને પોતાના વર્તન પર એકવાર ફરીથી નજર નાખવાનો મોકો છે. એટલા માટે જ આજે ઉતાવળમાં કોઈ પણ મોટો નિર્ણય લેવાનું ટાળજો. કોઈનું પણ અપમાન કરતા નહીં. ખાસ કરીને ઘરના વડીલો અને જરૂરિયાતમંદ લોકો પ્રત્યે પૂરો આદરભાવ જાળવી રાખજો. યાદ રાખજો, આજે સૂર્યાસ્ત પછી નકામા વાદ વિવાદોથી બને એટલા દૂર રહેજો. અને હા, આગળ હું તમને ઘણી રહસ્યમય વાતો જણાવવાનો છું, પણ એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવા અગત્યના સંકેતો તમારા સુધી પહોંચતા રહે. જો શક્ય હોય તો આજે કોઈ જરૂરિયાતમંદ માણસની મદદ કરજો અને તમારા ઘરના મોટા વડીલોના આશીર્વાદ ચોક્કસ લેજો. ઘણીવાર એવું બને છે કે જીવન આપણને નાના નાના સંકેતો આપતું હોય છે, જેને સમજવા આપણા માટે બહુ જ જરૂરી હોય છે. મને એવું લાગી રહ્યું છે કે મકર રાશિના ઘણા લોકો છેલ્લા કેટલાક સમયથી પોતાના ભવિષ્યને લઈને ખાસા ચિંતિત છે. જો તમને પણ વારંવાર એકની એક સમસ્યાનો સામનો કરી રહ્યા છો ને, તો સમજી લોજો કે આજનો દિવસ તમને ધીરજ રાખવાનો છે અને આત્મચિંતન કરવાનો સંદેશ આપી રહ્યો છે. અને હવે મારે તમને એક સવાલ પૂછવો છે. શું છેલ્લા કેટલાક દિવસોથી તમારા કામોમાં કોઈ અકારણ વિલંબ થઈ રહ્યો છે? શું તમને એવું લાગી રહ્યું છે કે તમે મહેનત તો બહુ કરો છો, પણ પરિણામ તમારી ધારણા મુજબ નથી મળી રહ્યું? જો તમારો જવાબ હા છે, તો આ સમય તમારે તમારા કર્મો, તમારા વર્તન અને તમે જે નિર્ણયો લો છો એના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. એટલે જ કહું છું કે ફરી એકવાર કોમેન્ટમાં જય શનિદેવ અચૂક લખજો અને આ વાતને અંત સુધી સાંભળજો, કારણ કે આગળ હું તમને એ જણાવવા જઈ રહ્યો છું કે આજે એવું કયું કામ છે જે તમારે ભૂલથી પણ કરવાનું નથી, અને સાથે જ અમુક એવા હકારાત્મક રસ્તાઓ પણ બતાવીશ જે તમારા જીવનમાં એક નવી ઉર્જા અને સંતુલન લાવી શકે છે. પહેલાં તો એ સમજી લો કે આજે જે કંઈ પણ કહેવામાં આવી રહ્યું છે તે સામાન્ય નથી, કારણ કે દરેક ચેતવણી ફક્ત ડરાવવા માટે જ નથી હોતી. અમુક ચેતવણીઓ આપણને બચાવવા માટે પણ આવતી હોય છે. અને નવાઈની વાત તો એ છે કે આ વિડીયો તમારી સામે બરાબર એ જ દિવસે આવ્યો છે જે દિવસે સવારે ઉઠતાની વખતે તમને એક ક્ષણ માટે એવું લાગ્યું હતું કે તમારા મન ક્યાંક બેચેન છે, પણ તમને એનું કારણ સમજાતું નહોતું. કદાચ તમે એ વાતને એમ જ જવા દીધી હશે. કદાચ તમે એવું વિચાર્યું હશે કે આ તો ખાલી થાક છે. પણ જો છેલ્લા થોડા દિવસોથી કારણ વગર તમારો ગુસ્સો વધી રહ્યો છે, ઘરમાં નાની નાની વાતો પર બોલાચાલી થઈ રહી છે, અથવા કોઈ પોતાના માણસની વાત અચાનક તમારા દિલમાં ખૂંચવા લાગી હોય, તો મારી આ વાતને છેલ્લે સુધી સાંભળજો, કેમ કે આજે હું તમને
એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જેના વિશે પહેલાંના જૂના લોકો એવું કહેતા હતા કે જ્યારે સમય બદલાવાનો હોય ને ત્યારે સૌથી પહેલાં સંકેતો આવે છે, પછી ચેતવણી મળે છે અને એના પછી સીધો ફેસલો થાય છે. અને એવું પણ કહેવાય છે કે જ્યારે ન્યાયના દેવતા મૌન ધારણ કરી લે છે ને ત્યારે માણસને એમ જ લાગે છે કે બધું બરાબર ચાલી રહ્યું છે, પણ જ્યારે એમનું મૌન તૂટે છે ને ત્યારે ઘણું બધું બદલાઈ જાય છે. આજની સૌથી મોટી વાત શું છે એ હું તમને અત્યારે તરત નહીં કહું, કારણ કે એ પહેલાં તમારે 3 અગત્યના સંકેતો સમજવા પડશે. પહેલો અને સીધો તમારા મન સાથે જોડાયેલો છે. બીજો સંકેત એક કોઈ વ્યક્તિ સાથે જોડાયેલો છે જે તમને જોઈને મોઢા પર તો હસે છે પણ મનમાં તમારા માટે કંઈક બીજું જ વિચારે છે. અને ત્રીજો સંકેત એ કામ સાથે જોડાયેલો છે જે તમે આજે અથવા આવનારા થોડા જ કલાકોમાં કરવાના છો. આમાંથી જો 2 વાતો પણ તમારી જિંદગીની સાથે મળતી આવતી હોય ને તો સમજી લેજો કે આ સંદેશો એમ જ તમારી સામે નથી આવ્યો. મને એક વડીલની કહેવાની વાત યાદ આવે છે. એમણે કીધું હતું કે જો માણસ વારંવાર એકની એક જ ભૂલ કરવા લાગે ને તો સમજવું કે કિસ્મત એને રોકવાનો પ્રયત્ન કરી રહી છે. એ વખતે તો મને એમની એ વાત નહોતી સમજાઈ, પણ થોડા વર્ષો પછી મને એક એવો માણસ મળ્યો જે પોતાના દરેક કામમાં સખત મહેનત કરતો હતો. એની પાસે આવડત હતી પણ ઈમાનદારી હતી અને મનમાં એક આશા પણ હતી, પણ દર વખતે છેલ્લી ઘડીએ એનું કામ બગડી જતું હતું. એક દિવસ એણે મને કહ્યું કે મને એવું લાગે છે કે મારી કિસ્મત મારાથી નારાજ છે. પણ દોસ્ત, વાત કિસ્મતની નહોતી. એણે પોતાની એક એવી આદત ક્યારેય નહોતી છોડી જેના વિશે એને ઘણીવાર ચેતવણીઓ મળી ચૂકી હતી. એ નાની વાતોને સાવ નાની સમજીને ટાળી દેતો હતો, મોટા લોકોની શિખામણને જૂના વિચારો ગણીને ઉડાવી દેતો હતો, અને સૌથી મોટી વાત તો એ હતી કે એ પોતાના અંદરથી ઉઠતા સંકેતોનો ક્યારેય કોઈ મહત્ત્વ જ નહોતો આપતો. પછી એક શનિવાર એક એવો આવ્યો જ્યારે એણે એમ કીધું કે આજે તો મારી પાસે સમય નથી, હું પછી જોઈ લઈશ. બસ અહીંથી જ એની જિંદગીએ એક એવો વળાંક લીધો જેની એણે સપનામાં પણ કલ્પના નહોતી કરી. એણે એવું તો શું કર્યું કે એ તમને હમણાં નહીં જણાવું, કારણ કે એ પહેલાં તમે તમારા પોતાના વિશે વિચારો. શું છેલ્લા 7 દિવસમાં કોઈએ તમને સમજાવવાની કોશિશ કરી છે? શું કોઈએ તમને એવું કહ્યું છે કે થોડા સાચવીને રહેજો? શું કોઈએ ચોક્કસ કામને લઈને તમારા જ મને તમને 2 વાર રોક્યા છે? જો હા, તો આ બધું માત્ર એક સંયોગ જ ન હોઈ શકે. અને હા મિત્રો, આવી જ ઊંડી અને સાચી વાતો આગળ પણ હું કરતો રહીશ, પણ વચ્ચે ફરી એકવાર યાદ અપાવી દઉં કે જો તમે હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ કરી લો, જેથી તમારા જીવનને લગતી કોઈ પણ અગત્યની વાત તમારાથી છૂટી ન જાય. હવે આગળ સાંભળો. આજની વાતનો સૌથી મોટો રહસ્યમય હિસ્સો તો હજી બાકી જ છે, કારણ કે ઘણા લોકોને એ ખબર જ નથી હોતી કે જ્યારે ન્યાયનો સમય નજીક આવે ને ત્યારે સૌથી પહેલાં માણસની ઊંઘ બદલાવા લાગે છે. એ મોડી રાત સુધી જાગવા લાગે છે. એને જૂના લોકો યાદ આવવા માંડે છે. અચાનક કોઈએ કહેલી કોઈની જૂની વાત એના મનમાં ઘુમરા કરે છે. અને સૌથી અજીબ વાત તો એ છે કે એને એવું લાગવા માંડે છે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ એને વારંવાર એક જ દિશામાં ધકેલી રહી છે. જો તમારી સાથે પણ આવું કંઈક થઈ રહ્યું છે તો આ બાબતને સાવ હળવાશથી લેતા નહીં. થોડા સમય પહેલાં જ એક ભાઈને મને પોતાની વાત જણાવી હતી. એમણે કહ્યું હતું કે મને સતત 3 શનિવાર સુધી એકનો એક જ સપનું આવ્યું. મેં જોયું કે કોઈ રસ્તા પર ચાલી રહ્યું છે અને કોઈ મને પાછળ વળીને જોવાની ના પાડી રહ્યું છે, પણ ત્રીજી વાર મારાથી પાછળ જોવાઈ ગયું. અને બરાબર એ જ અઠવાડિયે મારા ઘરમાં એક એવી ઘટના બની ગઈ જેણે બધું જ બદલી નાખ્યું. એમણે મને પૂછ્યું કે શું સપનામાં પણ કોઈ સંકેત હોઈ શકે ખરા? મેં એમને જવાબ આપ્યો કે દરેક સપનું કંઈ સંકેત નથી હોતું, પણ હા, અમુક સંકેતો ચોક્કસ સપનાનું રૂપ લઈ લેતા હોય છે. હવે તમે એવું વિચારતા હશો કે આખરે આજે એવું તે કયું કામ છે જે ભૂલથી પણ નથી કરવાનું? એનો જવાબ હજી બાકી છે, કેમ કે જો હું તમને અત્યારે જ કહી દઈશ તો કદાચ તમે એ વાતની ગંભીરતાને નહીં સમજી શકો. પહેલાં એ સમજો કે ચેતવણી હંમેશા મોટો અવાજ જે મોટા પાયે નથી આવતી. ક્યારેક એક
નાનકડી બેચેની બનીને તમારા મનમાં આવે છે. ક્યારેક એ કોઈની વાતમાં કે અવાજમાં છુપાયેલી હોય છે, ક્યારેક અચાનક બંધ પડી ગયેલ કોઈ કામમાં, તો ક્યારેક એ શાંતિમાં છે તમને એકાત્મા અનુભવો છો. આજે કદાચ તમારી આસપાસનો કોઈ એવો માણસ પણ હોઈ શકે છે જે તમારી સામે તો તમારું ભલું ઈચ્છતું હોય, પણ તમારી પીઠ પાછળ તમારા નિર્ણયો પર સવાલો ઉઠાવતા હોય. અને નવાઈની વાત એ છે કે તમને આ આદતો અણસાર પહેલાંથી જ આવી ગયો છે. તમે ઘણીવાર એવું અનુભવ્યું છે કે કંઈક તો બદલાયું છે, પણ તમે તમારી જાતને જ એવું સમજાવી લીધું છે કે કદાચ હું જ વધારે પડતું વિચારી રહ્યો છું. ના ભાઈ ના, દર વખતે તમે ખોટા નથી હોતા. અને હવે હું તમને એક એવી વાત કહેવાનું છું જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય. આપણા જૂના શાસ્ત્રોમાં એવું લખાયેલું છે કે જ્યારે માણસ પોતાના જ મનનો અવાજ સતત સાંભળવાનું બંધ કરી દે છે ને, અથવા તો એને અવગણે છે, ત્યારે એને બહારથી સંકેતો મળવાના ચાલુ થઈ જાય છે. અને જો એ બહારના સંકેતોને પણ અવગણી દે, ત્યારે છેવટે પરિસ્થિતિઓ તેને રોકવા માટે ઊભી થઈ જાય છે. જરાક વિચારીને જુઓ, છેલ્લા કેટલાક દિવસોમાં કેટલીક વાર તમારું કોઈ કામ અચાનક અટકી ગયું, કેટલીક વાર તમે ક્યાંક જવાના હતા અને આખો પ્લાન જ બદલાઈ ગયો, કેટલીક વાર કોઈએ છેલ્લી ઘડીએ તમને ના પાડી દીધી. શું આ બધું ખાલી એક સંયોગ જ હતો માત્ર, કે કોઈ તમને એ રસ્તા પર જતાં રોકી રહ્યું હતું જ્યાં જવાનો સમય હજી તમારો આવ્યો જ નહોતો? આ સવાલોનો જવાબ તમને હવે પછીના ભાગમાં મળશે, કારણ કે અત્યારે સૌથી અગત્યનું રહસ્ય તો હજુ બાકી છે. એ માણસ આખરે કોણ હતો જેણે એક શનિવારે એક સાવ નાની ભૂલ કરી અને પછી વર્ષો સુધી પોતાની જાતને માફ ન કરી શક્યો? અને એનાથી પણ મોટો સવાલ એ છે કે શું તમે પણ અજાણતા એ જ ભૂલ તો નથી કરી રહ્યા ને? જો આ સમયે તમને અંદરથી એવું લાગી રહ્યું હોય કે આ બધી વાતોમાં તમારી જિંદગીનો પડછાયો દેખાઈ રહ્યો છે, તો સમજી લેજો કે એ માણસની વાર્તા ત્યાં પૂરી નહોતી થઈ. અસલી વાત તો એના પછી શરૂ થઈ હતી. કારણ કે જે દિવસે એણે એ ચેતવણીને ધ્યાન પર ન લીધી, બરાબર એ જ રાત્રે એને પહેલીવાર એવું લાગ્યું કે એના પોતાના ઘરની હવા પણ જાણે બદલાયેલી છે. એણે ઘણીવાર પોતાની જાતને એમ કહીને સમજાવી કે કદાચ એ જરૂર કરતાં વધારે વિચારી રહ્યો છે, પણ અમુક વસ્તુઓ એવી હોય છે જેને મન સ્વીકારી લેતું હોય છે, ભલે પછી શબ્દો એને સમજાવી ન શકે. પણ મને કહ્યું હતું કે એ દિવસે સવારથી જ કંઈક અજીબ ઘટનાઓ બની રહી હતી. ચાનો કપ હાથમાંથી પડતા પડતા બચી ગયો હતો. ઘરની બહાર નીકળતી વખતે કોઈ વડીલ એને પાછળથી બૂમ પાડી હતી, પણ એણે સાંભળી જ નહીં. રસ્તામાં એને 3 વાર ખોટી રીતે રોકાવું પડ્યું અને સાંજ પડતા પડતા તો એનું મન એટલું ભારે થઈ ગયું કે એણે પહેલીવાર પોતાની જાતને સવાલ કર્યો કે શું ખરેખર કોઈ મને રોકવાની કોશિશ કરી રહ્યું હતું? હવે અહીંયા ધ્યાન દઈને સાંભળજો, કારણ કે એવું પણ બની શકે કે તમે પણ છેલ્લા થોડા દિવસોથી આવા જ કોઈ સંકેતોથી ઘેરાયેલા હો. ક્યારેક અચાનક કોઈ જૂનું ગીત કાને પડી જાય છે અને તમે કારણ વગર જ ભાવુક થઈ જાઓ છો. ક્યારેક કોઈ વ્યક્તિનું નામ વારંવાર તમારી સામે આવ્યા કરે છે. ક્યારેક તમે કોઈ રૂમમાં જાઓ છો અને અચાનક ભૂલી જાઓ છો કે તમે ત્યાં શા માટે ગયા હતા. લોકો આ બધી વસ્તુઓને બહુ સામાન્ય ગણીને ટાળી દેતા હોય છે, પણ યાદ રાખજો, સમય ક્યારેય અવાજ કરીને નથી બોલતો. અને અહીંથી જ બીજું રહસ્ય શરૂ થાય છે. તમારી જિંદગીમાં એક એવો વ્યક્તિ છે જે તમને ક્યારેય પૂરી રીતે સમજી શક્યો નથી. એણે તમારો સંઘર્ષ તો જોયો છે, પણ તમારી એ ચૂપકીદી નથી સમજી. એણે તમારા ચહેરા પરની સ્માઇલ તો જોઈ છે, પણ તમારી એ રાતો નથી જોઈ જ્યારે તમે કોઈને પણ કહ્યા વગર એકલા જાગતા રહ્યા છો. ઘણીવાર તમને એવું પણ લાગ્યું હશે કે કાશ કોઈ એકવાર મને પૂછી તો લે કે હું ખરેખર કેમ છું, પણ એવું ક્યારેય બન્યું નહીં. કદાચ એટલે જ તમે તમારા એ દર્દને હવે તમારી આદત બનાવી લીધી છે. પણ આજે જે ચેતવણી છે એનો સંબંધ માત્ર તમારા કર્મો સાથે નથી, બલકે તમારા એક ઠાક સાથે પણ છે, જેને તમે વર્ષોથી તમારી અંદર છુપાવીને રાખી મૂક્યો છે. મને બીજી પણ એક ઘટના યાદ આવી રહી છે. એક યુવાને મને કહ્યું હતું કે મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, તો પણ દર વખતે કોઈ સારી વસ્તુ મારા હાથમાં આવતા કેમ છૂટી જાય છે. મેં એને માત્ર એક જ સવાલ પૂછ્યો કે શું
તું તારા મનની વાતોને લાંબા સમયથી દબાવી રહ્યો છે. એ થોડીવાર સુધી સાવ ચૂપ જ રહ્યો. પછી એની આંખોમાં આંસુ આવી ગયા. એણે કહ્યું કે હા, કારણ કે મને હંમેશા એવું જ લાગ્યું છે કે મારી વાતો કોઈના માટે જરાય મહત્ત્વની નથી. જુઓ દોસ્તો, ઘણીવાર માણસની સૌથી મોટી ભૂલ એ કામ નથી રહ્યું હોતું જે એ કરે છે. એને સૌથી મોટી ભૂલ તો એ હોય છે જે એ પોતાની જ જાત સાથે કરે છે. પોતાની જાતને બીજા કરતાં ઉતરતી સમજવી, પોતાના સંકેતોને અવગણવા અને વારંવાર એવા જ રસ્તા પર ચાલવું જેણે પહેલાં પણ એને દુઃખ જ આપ્યું હોય. હવે અહીં ત્રીજું રહસ્ય ધ્યાનથી સાંભળજો. આજનો દિવસ તમારા માટે એક પરીક્ષા સમાન છે. આ પરીક્ષા કોઈ કાગળ પર નહીં લેવાય. આ પરીક્ષા તમારા નિર્ણયોમાં હશે. કોઈ તમને ઉશ્કેરી શકે છે, કોઈ તમારી ધીરજની કસોટી કરી શકે છે, કોઈ એવો શબ્દ બોલી શકે છે જે સીધો તમારા દિલમાં વાગી જાય અને બરાબર એ જ ક્ષણે એ નક્કી થશે કે આવનારા દિવસોની દિશા શું થશે. પણ સૌથી અજીબ વાત તો હજી બાકી જ છે. જૂના લોકો કહેતા હતા કે જ્યારે ન્યાયનો સમય નજીક હોય ને ત્યારે માણસે પોતાના ગુસ્સા પર સૌથી વધારે કંટ્રોલ રાખવો જોઈએ. કારણ કે ઘણીવાર ભાગ્ય દરવાજો ખોલવા જઈ રહ્યું હોય છે અને માણસ પોતાના જ હાથે એ દરવાજો બંધ કરી દે છે. શું તમને યાદ છે કે છેલ્લી વાર ક્યારે તમે ગુસ્સામાં કોઈ એવો નિર્ણય લીધો હતો જેનો પછીથી તમને બહુ પછતાવો થયો હોય? શું તમને યાદ છે કે ક્યારેય કોઈની એક નાનકડી વાતે તમને અંદરથી સુધી હલાવી દીધા હતા? જો યાદ હોય તો આજે બરાબર સાવધાન રહેજો, કારણ કે આજે એવી જ કોઈ પરિસ્થિતિ નવા રૂપમાં તમારી સામે આવી શકે છે. અને હવે આપણે એ પણ કામ તરફ આગળ વધીએ જેના વિશે વિડીયોની શરૂઆતથી જ વાત થઈ રહી છે. પણ હું અત્યારે એનું નામ નહીં લઉં. પહેલાં એની ઓળખાણ સમજો. આ એ કામ છે જેને લોકો બહુ જ નાની વાત સમજે છે. એ કરતી વખતે એમને એમ જ લાગે છે કે આનાથી શું ફરક પડી જવાનો છે. પણ આ જ નાની વાતો સમય જતાં બહુ મોટી બની જાય છે. આ કામ તમારા બોલાયેલા શબ્દો સાથે જોડાયેલું હોય છે. આ કોઈના સન્માન સાથે જોડાયેલું હોઈ શકે છે, અથવા તો આ એવા કોઈ વચન સાથે જોડાયેલું હોઈ શકે છે જે તમે તમારી જાતને જ આપ્યું હતું પણ વારંવાર તોડતા રહ્યા છો. તમને સાંભળીને આશ્ચર્ય થશે કે જે માણસની વાર્તા હું તમને સંભળાવી રહ્યો છું એણે પોતાની સૌથી મોટી ભૂલ કોઈ બીજા સાથે નહોતી કરી, પણ પોતાના જ જીવન સાથે કરી હતી. એણે દર વખતે સંકેતો જોયા પણ એને સ્વીકાર્યા નહીં. અને પછી એક દિવસ એણે કીધું કે કાશ હું એ દિવસ રોકાઈ ગયો હોત. આ કાશ બહુ જ ભારે શબ્દ હોય છે, કારણ કે એનો જન્મ ત્યારે જ થાય છે જ્યારે સમય હાથમાંથી પૂરેપૂરો નીકળી ચૂક્યો હોય છે. હવે મારે તમને એક વાત પૂછવાની છે. જ્યારે તમે આજે સવારે ઉઠ્યા હતા ત્યારે શું તમારા મનમાં કોઈ અધૂરો વિચાર હતો? શું કોઈ એવું કામ છે જે તમે બરાબર જાણો છો કે તમારે નથી કરવાનું, છતાં પણ તમે એના જ વિશે વિચારી રહ્યા છો? જો તમારો જવાબ હા છે તો આ વિડીયોને ખાલી એક સંજોગ ન સમજતા, કારણ કે આગળના ભાગ્યમાં પહેલીવાર એ ચેતવણી પરથી પડદો ઉઠશે જેના વિશે શરૂઆતથી જ વાત થઈ રહી છે. અને તમને એ પણ બરાબર ખબર પડશે કે આખરે કેમ અમુક લોકોની જિંદગી એક જ દિશામાં બદલાઈ જાય છે જ્યારે બાકીના વર્ષો સુધી બસ રાહ જ જોતા રહી જાય છે. પણ એ પહેલાં તમારી અંદર એક સવાલ છોડીને જાઉં છું. શું ખરેખર સમય તમને બચાવવાની કોશિશ કરી રહ્યો છે, કે પછી આ તમારું પોતાનું મન છે જે પહેલીવાર સાચું બોલવાની હિંમત કરી રહ્યું છે? જો તમારી અંદર સહેજ પણ ખળભળાટ મચ્યો હોય ને તો તમારા મનમાં એક શબ્દ બોલો, પ્રકાશ. કારણ કે ક્યારેક અંધારું ખતમ થાય એ પહેલાં જ સંકેતો સૌથી વધારે સ્પષ્ટ દેખાવા લાગે છે. ક્યારેક જીવન આપણને જવાબ આપતા પહેલાં ઘણી બધી વાર પારખે છે. અને જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું એ સાંભળવામાં પછી કદાચ તમારા છેલ્લા થોડા દિવસોને એક સાવ નવા જ નજરિયાથી જોશો. એ યુવાન જેની વાર્તા તમે અત્યાર સુધી સાંભળી રહ્યા છો એણે ઘણા મહિનાઓ પછી પોતાની એક જૂની ડાયરી ખોલી. એના એક પાના પર માત્ર એક જ વાક્ય લખેલું હતું કે જ્યારે મન કારણ વગર બેચેન થવા લાગે ત્યારે પોતાના કદમ જોઈ લેવા, કારણ કે કદાચ રસ્તો બદલાવાનો હોઈ શકે છે. એને ખુદને પણ યાદ નહોતું કે એણે વાત ક્યારે લખી હતી, પણ એ રાત્રે બહુ મોડે સુધી એ પાનાને જોતો જ રહ્યો, કારણ કે પહેલીવાર એને એવો અહેસાસ થતો હતો કે જીવન
એને ઘણા સમય પહેલાંથી જ સંકેત આપી રહ્યું હતું અને કદાચ તમારી સાથે પણ આવું જ કંઈક થયું હશે. શું તમને યાદ છે છેલ્લા કેટલાક સમયમાં કેટલી વાર તમે એવું વિચાર્યું કે બસ હવે બધું બરાબર થઈ જશે, પણ બધું બરાબર થાય એની બરાબર પહેલાં જ કંઈક બદલાઈ ગયું? કેટલીક વાર તમે કોઈ કામની પૂરી તૈયારી કરી અને છેલ્લી ઘડીએ બધું અટકી ગયું? કેટલી વાર તમને એવું લાગ્યું કે હવે તમારી વાત સાંભળવામાં આવશે, પણ પછી તમારે ચૂપ જ રહેવું પડ્યું? જો આ બધું વારંવાર તમારી સાથે થયું છે તો આને ફક્ત દુર્ભાગ્ય ન સમજતા, કારણ કે દરેક અડચણ કંઈક હાર નથી હોતી. અમુક અડચણો આપણી દિશા બદલવા માટે જ આવતી હોય છે. પણ હવે સમય આવી ગયો છે એ ચેતવણી પરથી પહેલો પડદો ઉઠાવી લેવામાં આવે. આજે તમારા માટે સૌથી મોટો ખતરો કોઈ બહારના વ્યક્તિથી નથી અને ના કોઈ અજાણી ઘટનાથી છે. આજે સૌથી મોટો ખતરો એક ક્ષણથી છે, જ્યારે તમે તમારા ગુસ્સાને, તમારા અહંકારને કે તમારા થાકને તમારા નિર્ણય પર હાવી થવા દેશો. હા, આ જ એ કામ છે જેના વિશે શરૂઆતથી જ વારંવાર ઇશારા કરવામાં આવી રહ્યા હતા. આજે ભૂલથી પણ એવો કોઈ નિર્ણય લેતા નહીં જે માત્ર એક જ પળની લાગણીઓમાંથી પેદા થયો હોય, કારણ કે ન્યાયનો સમય હંમેશા એકદમ શાંત દેખાતો હોય છે. એ પહેલાં માણસને બોલવા દે છે, પ્રતિક્રિયા કરવા દે છે અને પછી એને પોતાનો જ અવાજ સંભળાવે છે. મને એક વૃદ્ધ સાધુ મહારાજની વાત યાદ આવે છે. એમણે કહ્યું હતું કે જ્યારે સમય કોઈ માણસની પરીક્ષા લે છે ને, ત્યારે એ એનામાં એની તાકાત નથી છીનવતો, પણ એની સહનશીલતાને પારખે છે. તમને એવું લાગી શકે છે કે આજે કોઈ નાનકડી બોલાચાલીથી શું ફરક પડવાનો છે, પણ ઘણીવાર એક નાનકડું વાક્ય ઘણા વર્ષો સંબંધોને બદલી નાખે છે. ઘણી વાત એક મોટો નિર્ણય આવનારો મહિનાઓની આખી દિશા નક્કી કરે છે. અને અહીંયા જ આ વાર્તામાં સૌથી મોટો વળાંક આવે છે. એ યુવાન એ જ સાંજે એક ફોન આવ્યો. ફોન પર માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે જો તે આજે ઉતાવળ ન કરી હોત ને તો કદાચ બધું જ અલગ હોત. એ કલાકો સુધી એક વાક્ય વિશે જ વિચારતો રહ્યો. અને આજે હું પણ એવું ઈચ્છું છું કે તમે પણ એક ક્ષણ રોકાઈને વિચાર કરો. શું કોઈ એવો ફેસલો છે જે લેવાની તમને બહુ ઉતાવળ છે? શું કોઈ એવો મેસેજ છે જે મોકલવા માટે તમારું મન તમને વારંવાર મજબૂર કરી રહ્યું છે? શું કોઈ એવો માણસ છે જેને તમે ગુસ્સામાં કંઈક સંભળાવી દેવા માંગો છો? જો હા, તો આજે તમારી જાતને થોડી રોકી લેજો, કારણ કે અમુક દરવાજા બંધ થવા માટે નહીં, પણ યોગ્ય સમયે ખુલવા માટે જ હોય છે. પણ આ કોઈ પૂરેપૂરી ભવિષ્યવાણી નથી, કારણ કે ચેતવણીની સાથે સાથે એક સંકેત પણ જોડાયેલો છે. આજે જે આવનારા થોડા દિવસમાં તમને એક એવો સંજોગ દેખાઈ શકે છે જેને તમે પહેલાં સાવ સામાન્ય ગણીને જવા દેતા. કોઈ જૂનો ઓળખીતો માણસ અચાનક તમારો સંપર્ક કરી શકે છે. કોઈ જૂનું અધૂરું કામ ફરીથી તમારી સામે આવી શકે છે, અથવા તો તમને કોઈ એવી જગ્યાએ જવાનો મોકો મળી શકે છે જ્યાં તમે ઘણા સમયથી ગયા નથી. ધ્યાન રાખજો, દરેક મુલાકાત કોઈ સાધારણ મુલાકાત નથી હોતી. અને હવે એ ત્રીજા રહસ્યનો જવાબ જે મેં શરૂઆતથી છુપાવીને રાખ્યો હતો. તમારી જિંદગીમાં એક મોટો બદલાવ શરૂ થઈ ચૂક્યો છે, પણ એ કોઈ મોટા અવાજ સાથે કે ઢોલ નગારા સાથે નહીં આવે. એ એકદમ ધીમે ધીમે આવશે. પહેલાં તમારા વિચારો બદલશે, પછી તમારી આસપાસ રહેતા લોકો બદલાશે, પછી તમે એવું અનુભવશો કે જે વસ્તુઓ માટે તમે પહેલાં બહુ પરેશાન થતા હતા એ વસ્તુઓ હવે તમને જરાય અસર નથી કરતી. આ જ સંકેતો છે કે સમય પોતાનું કામ બરાબર કરી રહ્યો છે. પણ હજી સૌથી અગત્યની વાત તો બાકી જ છે. આપણા જૂના શાસ્ત્રોમાં એક બહુ સરસ વાત કહેવામાં આવી છે. જ્યારે ન્યાય અને કૃપા એકસાથે કોઈના જીવનમાં પ્રવેશ કરે ને, ત્યારે સૌથી પહેલાં એની પાસેથી એની અધૂરી અપેક્ષાઓ પૂરી કરાવવામાં આવે છે. આનો મતલબ સમજ્યા તમે? જે દર્દથી તમે અત્યાર સુધી ભાગતા આવ્યા છો એ જ દર્દ તમારી સામે છેલ્લી વાર આવી શકે છે. જે માણસને ભૂલવાની તમે બહુ કોશિશ કરી એ જ માણસ તમને ફરીથી યાદ આવી શકે છે. જે પરિસ્થિતિથી તમે બચવા માગતા હતા એ જ પરિસ્થિતિ એકવાર ફરીથી તમારી કસોટી કરી શકે છે. અને એ જ વખતે એ નક્કી થશે કે તમે હજી એ જ જૂના માણસ છો કે પછી હજી તમે બદલાઈ ગયા છો. હવે આ વિડીયોનો સૌથી અગત્યનો ભાગ બહુ નજીક છે, પણ એ હમણાં નહીં કહું, કારણ કે
અંતિમ જવાબ હંમેશા અંતમાં જ મળતો હોય છે. આવતા ભાગમાં હું તમને કહીશ કે આવનારા સમયમાં એવો તે કયો સંકેત છે જેને જોઈને તમારે સમજી જવું જોઈએ કે તમારી જિંદગીનો એક જૂનો અધ્યાય ખરેખર હવે પૂરો થવા જઈ રહ્યો છે. અને એ પણ જણાવીશ કે કેમ અમુક લોકો આ બદલાવને એક આશીર્વાદ તરીકે જોશે, જ્યારે અમુક લોકો આને પોતાની સૌથી મોટી પરીક્ષા ગણશે. ત્યાં સુધી બસ તમારી જાતને માત્ર એક જ સવાલ પૂછજો. જો આજે સમય તમારી સામે ઊભો રહીને પૂછે કે શું તમે બદલાઈ ગયા છો, તો તમારો જવાબ શું હશે? અને જો તમારા મનમાં અત્યારે કોઈ જૂની યાદ વગર બોલાવી આવી ગઈ હોય તો એને એમ જ ન જવા દેતા, કારણ કે ક્યારેક યાદો પાછી નથી ફરતી, એને જાણી જોઈને પાછી મોકલાવવામાં આવતી હોય છે. અત્યાર સુધી તમે સંકેતો સાંભળ્યા, વાર્તાઓ સાંભળી અને એ લાગણીઓને પણ અનુભવી, જેને કદાચ તમે લાંબા સમયથી કોઈની પણ સાથે શેર નથી કરી. પણ દરેક વાર્તાનો એક એવો વળાંક ચોક્કસ હોય છે જ્યાં માણસે એ નક્કી કરવું પડે છે કે શું એ પોતાના જૂના પડછાયા સાથે જ જીવતો રહેશે કે પછી એક નવી શરૂઆત કરશે. આજની વાત અહીંયા આવીને સૌથી વધારે અગત્યની બની જાય છે. પેલો યુવાન જેની વાર્તા હું તમને શરૂઆતથી કહી રહ્યો છું, એની વાર્તા કોઈ એક જ દિશામાં અચાનક પૂરી નહોતી થઈ. એના જીવનમાં બદલાવ કોઈ ચમત્કારની જેમ નહોતો આવ્યો, બલકે એક સાંજે એ પોતાના ઘરની બહાર બેઠો હતો, ત્યારે એના પાડોશમાં રહેતા એક વડીલે કંઈ પણ પૂછ્યા વગર એને માત્ર એટલું જ કહ્યું, બેટા, જે માણસ વારંવાર તૂટીને પણ બીજાને સાચવી લે છે ને, એના માટે સમય ક્યારેય ખાલી હાથે નથી આવતો. આ સાંભળીને એ હસ્યો, પણ એ રાત્રે એ શાંતિથી સૂઈ ન શક્યો, કારણ કે પહેલીવાર એને એવો અહેસાસ થયો હતો કે કદાચ એનો સંઘર્ષ કોઈ સજાનો ભાગ નહોતો. કદાચ એ બધું એને કોઈ બહુ મોટા જવાબ માટે તૈયાર કરી રહ્યું હતું. અને બસ હું પણ એવું જ ઈચ્છું છું કે તમે પણ એક પળ માટે તમારા છેલ્લા થોડા વર્ષો વિશે વિચારો. એ રાતો વિશે વિચારો જ્યારે તમે કોઈને પણ તમારી તકલીફ નહોતી કહી. એ દિવસો વિશે વિચારો જ્યારે તમે એવું લાગતું હતું કે તમારી મહેનત તો જાણે કોઈને દેખાતી જ નથી. એ ક્ષણો વિશે વિચારો જ્યારે તમે જાતે જ તમારી જાતને કહી દીધું હતું કે કદાચ તમારા નસીબમાં આ જ લખ્યું છે. પણ શું ક્યારેય તમારા મને એવું પણ કહ્યું કે ભાઈ, હજી વાર્તા પૂરી નથી થઈ? કારણ કે સાચું કહું તો અમુક વાર્તાઓ બહુ મોડી પૂરી થાય છે, જેથી એનો અંત લોકો હંમેશા યાદ રાખી શકે. અને હવે સમય આવી ગયો છે એ અંતિમ સંકેતનો, જેની તમે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. આવનારા સમયમાં તમારે 3 બાબતો પર ખાસ ધ્યાન રાખવું પડશે. પહેલું, તમારી આસપાસના લોકોને બોલ બદલાવા લાગશે. જે લોકો ક્યારેય તમને કંઈ સમજતા નહોતા, એ લોકો અચાનક તમારી સલાહ પૂછવા આવશે. આ બદલાવ બહુ ધીમે ધીમે થશે, પણ એટલો સ્પષ્ટ હશે કે તમને ખુદને પણ નવાઈ લાગશે. બીજું, એક એવું અધૂરું કામ જેને તમે લગભગ પડતું જ મૂકી દીધું હતું, એ અચાનક ફરીથી તમારી સામે આવશે. અને આ વખતે તમને એવું લાગશે કે હવે સંજોગો પહેલાં જેવા નથી રહ્યા. ત્રીજું, તમને તમારી અંદર એક અજીબ પ્રકારની શાંતિનો અનુભવ થવા લાગશે. આ એ જ શાંતિ છે જે બહુ લાંબા સંઘર્ષ પછી આવે છે. આ એ શાંતિ છે જે માણસને એવું સમજાવે છે કે હવે એને દરેક વાત સાબિત કરવાની કોઈ જરૂર નથી. પણ ધ્યાન રાખજો, પરિવર્તન હંમેશા પોતાની સાથે પરીક્ષા લઈને જ આવે છે. એટલા માટે આજે સૌથી અગત્યની ચેતવણીને બરાબર યાદ રાખજો. હંમેશા પોતાના બોલાયેલા શબ્દોનું સન્માન કરજો. કોઈનું પણ ક્યારેય અપમાન ન કરતા, કોઈના પણ વિશ્વાસને ક્યારેય હળવાશથી ન લેતા. અને આ બધાથી વિશેષ તમારી અંદર ઉઠતા એ નાના સરખા સંકેતને ક્યારેય અવગણતા નહીં, જે તમને વારંવાર રોકવાનું, વિચારવાનું અને સાચવી લેવાનું કહે છે. કારણ કે ઘણીવાર ન્યાય કોઈ મોટી ઘટનાના રૂપમાં નથી આવતો, એ એક નાનકડા અવસરના રૂપમાં આવે છે અને માણસ એને ઓળખી નથી શકતો. અને હું તમને પહેલા યુવાનની છેલ્લી વાત જણાવું છું. ઘણા વર્ષો પછી જ્યારે એની જિંદગી ખરેખર બદલાઈ ચૂકીને, ત્યારે કોઈએ એને પૂછ્યું કે તને કેવી રીતે ખબર પડી કે તારો ખરાબ સમય પૂરો થવાનો છે? એ થોડીવાર ચૂપ રહ્યો અને પછી એણે કહ્યું, જે દિવસે મેં બીજા લોકોને દોષ આપવાનું બંધ કરી દીધું અને મારા પોતાના અંદરના સંકેતોને સાંભળવાનું શરૂ કર્યું, બરાબર એ જ દિવસથી બધું બદલાવા લાગ્યું.
કદાચ આ જ વાત તમારા માટે પણ લાગુ પડે છે. બની શકે કે આ વિડીયો તમારા માટે ખાલી એક વિડીયો જ ન હોય. બની શકે કે તમે આ સાંભળો અને પછી આગળ વધી જાઓ. પણ જો આજે રાત્રે સૂતા પહેલાં તમને આ શબ્દોમાં તમારી પોતાની જિંદગીની કોઈ ઝલક દેખાય, જો તમને એવું લાગે કે છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી ઘટનાઓ અચાનક તમને સમજાવવા લાગી છે, તો એ અહેસાસને મહેરબાની કરીને અવગણતા નહીં. કારણ કે અમુક સંદેશાઓ કોઈ ચોપડીઓમાં નથી લખેલા હોતા. એ યોગ્ય સમયે યોગ્ય માણસ સુધી બરાબર પહોંચી જ જાય છે. અને કદાચ એટલે જ આજે આટલા બધા લોકોની ભીડ વચ્ચે આ અવાજ સીધો તમારા કાનો સુધી પહોંચ્યો છે. હવે આ વાર્તાને આપણે અહીંયા જ પૂરી નથી કરતા, કારણ કે કેટલાક સવાલોના જવાબ સમય જ આપતો હોય છે. જ્યારે આજનો આ દિવસ પૂરો થઈ જાય છે અને તમે થોડીવાર માટે એકલા બેસો ને, ત્યારે પોતાની જાતને એક વાત જરૂર પૂછજો કે શું હું એ જ માણસ છું જે 1 વર્ષ પહેલાં હતો? જો જવાબ ના આવે તો સમજી લેજો કે પરિવર્તન શરૂ થઈ ગયું છે. અને જો જવાબ હા આવે તો કદાચ સમય હજી તમને એક છેલ્લી તક આપવા માંગે છે. જતાં જતાં તમારા મનમાં એક શબ્દને બરાબર સાચવીને રાખજો: આશીર્વાદ. કારણ કે ક્યારેક આશીર્વાદ ખુશીઓના રૂપમાં નથી આવતા, પણ ચેતવણીના રૂપમાં આવે છે, જેથી આપણને એવા રસ્તા પર જતાં બચી શકીએ જે આપણને આપણી પોતાની જ જાતથી દૂર લઈ જાય. અને કોને ખબર, કદાચ આવનારા દિવસોમાં જ્યારે કોઈની જૂની વાત અચાનક સાચી પડતી દેખાશે ને, ત્યારે તમને આજનો આ અવાજ ફરીથી યાદ આવી જશે.